કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં આ કાલે બ્લોક આવશે, આજે એક તો નાખી દીધો છે. આજનો બ્લોક આપણે એડિટિંગ કરીને ગયો છે અને આવી ગયો છે. અને આજે આપણે બ્લોક બનાવી રહ્યો છે. જો અહીંયા આંબાની વાડી છે, અહીંયા માંડવી છે, આમાં ઓલી ધાર છે ને અહીંયા પણ ધાર છે. અહીંયા આપણે ઉમરો વાયો છે, તમને વિડીયોમાં બતાવ્યો હતો તો એ પણ પાછો બતાવું છું. જો આ ઉમરો છે અને આપણે બ્લોક બનાવી રહ્યો છું. સાંજ પડી ગઈ છે અને અત્યારે હું ફરવા નીકળ્યો છું. જો આ ધાર છે, આપણે આવું લોકેશન ટાઈમ જોવા ન મળે તો કૃપા કરી અમારા બ્લોગને, અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરી દેજો. અને આ થોડ છે ભાઈ, જેને જીંડવા ખાવા હોય તો થોડમાં અહીંયા અમારે જીંડવા આવે છે, અને જોતા હોય એ મેરિયાણા ગામમાં આવી અને લઈ જાજો. અને એક વાત એ તમને કરું છું કે અમારે મોટા વિડીયો ન હોય, બહુ નાના વિડીયો હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરતા રહેજો અને તમારા ગ્રુપમાં આગળ શેર કરતા રહેજો, સપોર્ટ દેતા રહેજો. અને એ આપણે હવે નવા વિડીયો તો લાવ્યા છીએ. આજે આપણે કાલે માંડવી શું ડુંગળી વવાઈ ગઈ છે. કાલે ડુંગળી વાવી દીધી છે. તો આપણે એ ડુંગળી કેવી થાય કેવી નહીં હું તમને ઠેઠ સુધી બતાવતો રહી. કૃપા કરી એ વિડીયો આપણે જોતા રહેજો. અને એક આપણે વિડીયો બનાવી રહ્યા છે, મોટો બને, આમાં કંઈ નાનું બને. આગળ આપણે વિડીયો નાખું છું. એક વિડીયો નાખી દીધો છે, કાલે વિડીયો મેં નાખી દીધો છે. તમે ખાસ એ અમારો વિડીયો જોઈ આવજો, ડુંગળીનો. અને આજે આપણે 8 તારીખે વિડીયો આવે છે, એટલે એક દી થોડુંક લેટ થાય, કેમ કે આજ 5 વાગ્યાનો હું વિડીયો બનાવું છું. તો આવો સપોર્ટ આપતા રહેજો, લાઈક અને શેર કરતા રહેજો. થેન્ક યુ, જય માતા. દેવરાજભાઈ ગાડી લઈને આવે છે, અમારા બ્લોકમાં આવજો. થોડા ટાંડા જોઈ શકો છો, દેશી ગાડી છે ભાઈ. મારે ટીપણું રાખે જો, હે જો જાય. જોઈ શકો છો મિત્રો, અમારી ટાંડા ગાડી હાલી આવે છે. આવી ટાંડા ગાડી છે, તો દેશી જુગાડવાળી ટાંડા ગાડી હાલી આવે છે. જો એમાં લાલભાઈ ગાડી હાકે છે. જોઈ શકો છો. લાલભાઈ ગાડી હાકે છે, જોઈ શકો છો. હા કોઈ જીતા ભાઈ, ભરતભાઈ બેઠા છે. આવી જાય બે ભરતા. જોઈ શકો છો ઘીરે ગાડી પોગવાય છે. આગળ જો આપણે ઝૂમ કરી રહ્યા છીએ. ટાંડા ગાડી ઘેર પોગી જાય આગળ, જો જાય. આપણે ટાંડા ગાડીનો શૂટ લીધો છે આજે. તમે જોઈ શકો છો અમારા ટાંડાની શૂટ લીધી છે. તો આ માંડવી છે, આપણે આ ભાગવીશ. આ ઓલું મારું ઘર છે, આંધા પરિવાર છે. જો મારા કોઈને હલાવે છે. તો આ આપણું વાડીનું આખી વાડી ફોનમાં આવી જાય છે. અને મારી પાસે વાદળી છે, અંદર એમ છે. તો આપણે અત્યારે વિડીયોને ચાલુ રાખવાનો છે. આજે મોટો વિડીયો બનાવી આમ સારું પડે એમ કે ને અહીંથી વીજળી જવાય આ કેળેથી. ને આપણે એક વાત કહીશું, તમે અમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરી દેજો, કેમ કે વિડીયો જોવાવાળા સંખ્યા ઓછી છે. અમારે સપોર્ટ આપો તો આગળ વધીએ. ન કરતો અમારા મોટી દાદા હે એલા જાય છે ગામમાં. તો આ ઘર છે. થેન્ક યુ. આ વીજળીનો કેળો છે. આ
સુરત દાદાને ઘેર વી ગયા છે. આપણે જે અહીંયા બેઠા છીએ આટા મારીએ છીએ. આજ મોજ આવી હતી, મેં કીધું થોડોક બ્લોક લઈ આવી અને ઉતારીએ. આવું લોકેશન છે અહીંયા, પણ અહીંયા પછી જનાવરની બીક હો ભાઈ, કેમ કે આમાં હાવજ ને દીપડા નંદુ રહેતું હોય તો અત્યારે ક્યારેક નીકળી જાય વહેલા હેર, નકર કોઈ ચીજ આવે નહીં. તો આપણે અત્યારે બ્લોગ બનાવી રહ્યા છીએ તમારા હાટું, કેમ કે લોકેશન સારું મળ્યું છે આજે મને, તો એ માટે મેં શૂટ લીધો. મેં કીધું થોડોક બીજપડી જવાય અહીંથી. આ સીધા ઘેડે વ્યૂ જવાનું વનારા આશ્રમ આવે, જો ઓલો દેખાય. એક મિનિટ, તમને દેખાતું હોય કે ન દેખાતું હોય? મને બાવળિયો નડે. આ જો આ જજા દેખાય ને, જો આ જજા દેખાય, આ આશ્રમ છે. અહીંથી આવવાનું, આ કેળે આયલું જવાનું. તો આ કેળે સીધું બી જવાનું એટલે વનાર આશ્રમ આવી જાય. દ્વારકાનું દેશ મંદિર આવી જાય છે. તો સૌને એ ખાસ જણાવવાનું કે જેને વનાર આશ્રમે આવવું હોય, મુલાકાત લેવી હોય, તો વિજયપડી આવશે. વિજયપડી પછી આવશે ખડેસલીનું પાટિયું આવે, થોડાક આગળ હાલો ને છે વનારા આશ્રમ લખેલું બોર્ડિયું આવે, તો એ રસ્તે ચડી જવાનું એટલે તમને વનારા આશ્રમ મળી જાય, દર્શન થઈ જાય. થેન્ક યુ, જય માતાજી, હર હર મહાદેવ. શ્રાવણ મહિનો ચાલે છે, આપણે શ્રાવણ વિડીયો બનાવ્યો નથી હોમમાનનો, તો સૌને ભૂલચૂક થઈ ગઈ છે. સૌને હર હર મહાદેવ, જય રણછોડરાય, જય રણછોડરાય બોલી કોમેન્ટ કરી દેજો વનારા આશ્રમના. જય રણછોડરાય. થેન્ક યુ, જય માતાજી. ચાલો મિત્રો, આજે આપણે પેટ્રોલ પંપનો ટ્રીપ લીધો છે, તો અમારી ચેનલમાં લાઈક અને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. અને લાલાભાઈ આયલા આવતા હતા મેં પેટ્રોલ પંપ બીજી પેટ્રોલ પંપ નવું બન્યું છે એનો વિડીયો છે.